10 રાજ્યોની રાજ્યસભાની 37 બેઠક માટે 16 માર્ચે મતદાન થશે। આ ભારતીય સંસદનું ઉપલું ગૃહ છે। તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે। દરેક સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો છે। ભારતીય બંધારણના અનુચ્છેદ 80 અનુસાર રાજ્યસભામાં વધુમાં વધુ 250 સભ્યો હોઈ શકે છે। આ 250 સભ્યોમાંથી 238 ચૂંટાયેલા સભ્યો હોય છે। તેઓ દિલ્હી, પુડુચેરી અને જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં વિધાનસભાઓ છે। બાકીના 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે। ભારતના રાષ્ટ્રપતિ કલા, સાહિત્ય, સમાજ સેવા વગેરે ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન અથવા તો અનુભવ ધરાવતા 12 સભ્યોને નિયુક્ત કરે છે। હાલમાં ઉપલા ગૃહમાં 245 સભ્યો છે। રાજ્યસભાના સભ્યો માટેની ચૂંટણી પ્રક્રિયા વિધાનસભા અને લોકસભા કરતાં અલગ હોય છે। આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે રાજ્યસભાના સભ્યો કેવી રીતે ચૂંટાય છે, વોટિંગની ફોર્મ્યુલા શું છે અને જાણીશું મત ગણતરીની પ્રક્રિયા વિશે। પહેલા એ જાણીએ કે રાજ્યસભાના સભ્યો કેવી રીતે ચૂંટાય છે। રાજ્યસભાના સભ્યો માટે લઘુત્તમ વયમર્યાદા 30 વર્ષ છે। ચૂંટણી પંચ રાજ્યસભાની બેઠકો માટે તેમનો કાર્યકાળ પૂરો થયા પછી ચૂંટણીની જાહેરાત કરે છે। આ ચૂંટણીમાં ફક્ત રાજ્ય વિધાનસભાઓમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો જ ભાગ લઈ શકે છે। 5 રાજ્યોમાં વિધાન પરિષદો પણ છે, જે રાજ્યસભાની જેમ જ કાર્ય કરે છે। તેમના સભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ લઈ શકતા નથી। રાજ્યસભાના સભ્યો તેમની વિધાનસભાઓ દ્વારા ચૂંટાય છે। રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ઇલેક્ટોરલ કોલેજો રાજ્યસભાના સભ્યોને ચૂંટવા માટે મત આપે છે। હવે એ જાણીએ કે વોટિંગની ફોર્મ્યુલા છે શું। રાજ્યસભાના સભ્યોને ચૂંટવા માટે એક ફોર્મ્યુલા છે। એક બેઠક પરથી રાજ્યસભાના સંસદ બનવા માટે કેટલા મતોની જરૂર પડે છે તે પૂર્વ નિર્ધારિત છે। તે કેવી રીતે નક્કી થાય છે, હવે તેને પણ સમજીએ। રાજ્યસભાના સભ્ય બનવા માટે વિધાનસભાના કુલ ધારાસભ્યોની સંખ્યાને 100 વડે ગુણાકાર કરો। આ સંખ્યાને રાજ્યની કુલ રાજ્યસભાની બેઠકોમાં 1 ઉમેરીને વિભાજિત કરવામાં આવે છે। તેના પછી મળેલી સંખ્યામાં વધુ એક, જેમાં 1 ઉમેરવામાં આવે છે। હવે જે સંખ્યા બને છે તે રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછા ધારાસભ્યના મત જરૂરી છે। હવે મત ગણતરીની પ્રક્રિયા વિશે પણ જાણીએ। જો કોઈ સભ્યને પ્રથમ પસંદગીના સૌથી વધુ મત મળે છે પરંતુ ફોર્મ્યુલા હેઠળ જીતવાના મતોની સંખ્યા કરતાં ઓછા છે તો બીજી પસંદગીના મતોની મત ગણતરી કરવામાં આવે છે। એટલે કે નંબર 1 મેળવનાર ઉમેદવાર સૌથી વધુ કુલ મત હોવા છતાં ફોર્મ્યુલા પર ખરા ઉતરતા નથી તો બીજા નંબરના ઉમેદવારને મળેલા મતોની ગણતરી કરવામાં આવે છે। જો તેને મળેલા બીજા પસંદગીના મત જીતવા માટે જરૂરી મતોની સંખ્યા બરાબર અથવા વધુ હોય તો તેને વિજેતા જાહેર કરવામાં આવે છે। જો આવું ન થાય તો ત્રીજી પસંદગીના મતની ગણતરી કરવામાં આવે છે। જો તેમાં સફળતા ન મળે તો ચોથી પસંદગીના મતની ગણતરી કરવામાં આવે છે। 16 માર્ચ 2026ના રોજ સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન થશે અને તે જ દિવસે સાંજે 5 કલાકે મતગણતરી પણ શરૂ થશે। એપ્રિલમાં જે રાજ્યમાં બેઠકો ખાલી પડી રહી છે તેમાં મહારાષ્ટ્રમાં 7, તમિલનાડુ 6, પશ્ચિમ બંગાળ 5, બિહાર 5, ઓડિશા 4, આસામ 3, તેલંગાણા 2, છત્તીસગઢ 2, હરિયાણા 2 અને હિમાચલ પ્રદેશ 1નો સમાવેશ થવા જાય છે।